રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફી માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા રત્ન કલાકાર અધિકાર યાત્રાનું આયોજન કરાયું હોય, જે પહેલા જ શુક્રવારે સરકાર દ્વારા શિક્ષણ સહાયની જાહેરાત કરતા આપની રેલીમાં ફટાકડા ફોડી તેની ઉજવણી કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સહિતનાઓ દ્વારા શનિવાર તારીખ 27મી સપ્ટેમ્બરના રોજ રત્ન કલાકાર અધિકાર યાત્રાનું આયોજન કરાયું હતું। જોકે આ યાત્રા પહેલા સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી સહાયની જાહેરાત કરાઈ હતી, જેને લઈને આજે યોજાયેલી આમ આદમી પાર્ટીની રત્ન કલાકાર અધિકાર યાત્રામાં ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી। અગાઉ આપ દ્વારા કહેવાયું હતું કે જો રત્ન કલાકારોના બાળકોના શિક્ષણ ફી અંગેની જાહેરાત નહીં થાય તો રત્ન કલાકાર અધિકાર પદયાત્રા યોજાશે। જોકે ત્યારબાદ તાત્કાલિક જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરી દેવાઈ હોય, તેથી સુરત આપ દ્વારા ખુશી વ્યક્ત કરી ફટાકડા ફોડી રત્ન કલાકારોને તેઓના અધિકાર માટે આગળ આવવા અપીલ પણ કરાઈ હતી। હીરાના ધંધામાં મંદી આવવાના કારણે અનેક રત્ન કલાકારોએ આત્મહત્યા કરી લીધી છે। અનેક લોકો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે। કેટલાક રત્ન કલાકારો મજબૂરીવશ ક્રિમિનલ એક્ટિવિટી તરફ વળી ગયા છે। હમણાં પકડાયા હતા દારૂ વેચતા, ડ્રગ્સ વેચતા। પછી એમણે કબૂલ્યું કે અમારી પાસે આવકનું કોઈ સાધન નથી, પરિવારમાં ઘરનું પેટ ભરવાની મજબૂરી આવી ત્યારે અમારે લાચારીમાં ધંધો કરવો પડ્યો છે। તો આ બધી જ પરિસ્થિતિ સરકારની નજર સામે હોવા છતાંય આ જ રત્ન કલાકાર ભાઈઓએ વર્ષો સુધી ભાજપને મત આપી કોર્પોરેશનથી લઈ લોકસભા સુધીની સરકારો બનાવી, પણ આ સરકારોએ રત્ન કલાકારો માટે કશું જ કંઈ કર્યું નથી। આજે રત્ન કલાકારોના પરિવારના બાળકો, એમના પરિવારના વડીલો, એ બધાનું ભરણ પોષણ કરવું, એમના શિક્ષણ, એમના આરોગ્યની વ્યવસ્થા કરવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે। ત્યારે આમ આદમી પાર્ટી જે ગરીબોની પાર્ટી છે, નાના માણસોની પાર્ટી છે, શ્રમિકો સમાજના છેવાડાના માણસની પાર્ટી જ છે, એ પાર્ટી રત્ન કલાકારો માટે આગળ આવી છે। અને હજુ તો કાર્યક્રમ થયો નથી, ત્યાં જ ગઈકાલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે કંઈક 50,000 કરતાં પણ વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી છે। જે અધિકારીએ ગઈકાલે એમ કીધું કે અમે અરજીઓ મંજૂર કરી છે, એ જ અધિકારી સાથે આજથી 1 મહિના પહેલાં મેં ટેલિફોનથી વાત કરી હતી। ત્યારે મેં એને પૂછ્યું હતું કે સુરતમાં કેટલી અરજી મળી, તે પૈકી કેટલી અરજી મંજૂર થઈ, નામંજૂર થવાના કારણો શું છે। ત્યારે એ જ અધિકારીએ મને એવું કહેલું કે હજુ તો અમારી પાસે ફોર્મ આવ્યા છે, હજુ તો ચેક કરીએ છીએ, હજુ તો સ્ક્રુટિની ચાલુ છે, લગભગ મહિનો 1.5 મહિના પછી બધું ખબર પડશે કે કોની મંજૂર કોની ના મંજૂર। એ જ અધિકારીને ગઈકાલે એવું આત્મજ્ઞાન થઈ ગયું કે બધી મંજૂરી થઈ ગઈ ને આપી દઈશું। તો આ જનતાની તાકાત છે, આમ આદમી પાર્ટીની તાકાત છે કે કાર્યક્રમ જાહેર થયો ત્યાં જ જો આટલું કામ કરવું પડ્યું હોય તો રત્ન કલાકાર ભાઈઓ પણ વિચારે કે આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો કેટલું સારું કામ થશે। રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી સહાયને લઈને આપ દ્વારા રેલી યોજી સરકાર દ્વારા શિક્ષણ સહાય આપવાની જાહેરાત કરાતા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ છે।